નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ. 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવણીના ભાગરૂપે પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય ઉપર પત્રકાર મિત્રો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. તેના ઉપલક્ષમાં આજરોજ વડોદરા પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા વડોદરાના પત્રકાર મિત્રો માટે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા વડોદરાના પ્રેસ મિત્રોને પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિશે ઉપર પોતાના અનુભવ વાગોડ્યા હતા. ત્યારે વડોદરાના પત્રકારોની સરાહનીય કામગીરીને પણ બિરદાવવામાં આવી. આ કાર્યક્રમ વડોદરાના જૂની કલેક્ટર કચેરીના ધારા સભાખંડ ખાતે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય ઉપર વડોદરાના પત્રકાર મિત્રો માટે વિશેષ સેમિનારનું આયોજન કરાયું. આ દિવસ ભારતીય પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીના સન્માન માટે નક્કી કરવામાં આવ્યો છે. પ્રેસ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે. આ દિવસ મીડિયાની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાની તક આપે છે. આના દ્વારા પત્રકારત્વનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું. રાષ્ટ્રીય પ્રેસ દિવસનું મહત્વ એટલા માટે છે કે તે આપણને મીડિયાની સ્વતંત્રતા અને તેના કર્તવ્યોની યાદ અપાવે છે. આ દિવસ પત્રકારત્વના ક્ષેત્રમાં નિષ્પક્ષતા, અખંડિતતા અને જવાબદારીની જરૂરિયાત સમજાવે છે. સાથે તે સમાજમાં જાગૃતતાનું નિર્માણ કરે છે કે પ્રેસ તરીકે કાર્ય કરે છે લોકશાહીના મજબૂત સ્તંભ. આ દિવસનો હેતુ મીડિયાના અધિકારો અને ફરજોને સંતુલિત કરવાનો હોય છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું મુખ્ય કાર્ય ભારતીય મીડિયામાં નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનું છે. વધુમાં તે પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે અને પ્રેસ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કરે છે. કાઉન્સિલ પત્રકારોને માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડે છે.